हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આપણે ધોરણ 10 ના ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ પ્રકરણનો અભ્યાસ કરતા રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.2 ના જે આપણે અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો અથવા બીજ મેળવો તેના દાખલા આપણે ગયા વિડીયોમાં સમજ્યા હતા કે દ્વિઘાત સમીકરણની જે ઉકેલ મેળવવાની ત્રણ રીતો છે, અવયવની રીત, પૂર્ણ વર્ગની રીત અને દ્વિઘાત સૂત્રની રીત અથવા તો શ્રીધર આચાર્ય સૂત્રની રીત। તો એમાં આપણે અવયવની રીતમાં જે રકમ આપી હતી એ રકમના આધારે અવયવની રીતથી કેવી રીતના દાખલા ગણી શકાય તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો। આજે આપણે અવયવની રીતમાં કૂટ પ્રશ્નો એટલે કે જે કંઈ પણ સમસ્યા આપેલી છે એ સમસ્યાના આધારે એનો ઉકેલ કેવી રીતના મેળવી શકાય તે સમજવાનો પ્રયત્ન કર્યો છે। સૌપ્રથમ રકમ જોઈએ। સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન ત્રીજો, બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કૂટ પ્રશ્ન અથવા સમસ્યા આપેલી હોય ત્યારે ચેપ્ટર નંબર 3 ની અંદર પણ આવી સમસ્યાવાળા દાખલા આપણે જોયા હતા। તો ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર તો આપણે અલગ કેવી રીતે કરી શકીશું કે આ ત્રીજા ચેપ્ટરનો દાખલો છે કે ચોથા ચેપ્ટરનો દાખલો? તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એક બારીકાઈ ધ્યાનમાં રાખવાની છે કે સમજી લો કે આ દાખલાને તમે ત્રીજા ચેપ્ટર પ્રમાણે ગણવાની શરૂઆત કરી। ઉદાહરણ તરીકે એવી બે સંખ્યાઓ શોધો, એવી બે સંખ્યા છે, સમજી લો કે તમે પહેલી સંખ્યા ધારી x, બીજી સંખ્યા ધારી y। ત્રીજું ચેપ્ટર આવે એટલે એમાં બે ચલ આવે, ચોથું ચેપ્ટર આવે તેમાં એક જ ચલ આવશે। તો ત્રીજા ચેપ્ટર પ્રમાણે સમજી લો કે તમે દાખલો ગણવાની શરૂઆત કરી। એવી બે સંખ્યાઓમાં પહેલી સંખ્યા x, બીજી સંખ્યા y। હવે સમીકરણ બનાવીએ આપણે। તો સરવાળો 27 થાય તો પહેલું સમીકરણ બનશે x + y = 27, સમીકરણ નંબર 1। સરવાળો 27 થાય અને ગુણાકાર 182 થાય, આ બે સંખ્યાનો ગુણાકાર 182 થાય। હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ચેપ્ટરની અંદર ગુણાકાર વાળું કોઈ દિવસ સમીકરણ આવી શકે, કારણ કે લોપની રીત, આદેશની રીત કે ચોકડી ગુણાકારની રીતમાં બંને સમીકરણ પ્લસ માઇનસ વાળા જ હોય છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પરીક્ષામાં દાખલો પૂછાય ત્યારે ગુણાકાર શબ્દ આવે, બે ચલનો ગુણાકાર તમે કરો અને આ રીતનું જો સમીકરણ બનતું હોય તો સમજી લો કે આ દાખલો ચોથા ચેપ્ટર પ્રમાણે જ ગણવો પડે। વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ચેપ્ટર પ્રમાણે ગણવાની શરૂઆત કરો તો દાખલો આગળ જશે નહીં, કારણ કે ગુણાકાર વાળું સમીકરણ બનતું હોવાથી સમજી લો કે આ ચોથા ચેપ્ટરનો દાખલો છે। એટલે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, ચોથા ચેપ્ટરમાં કૂટ પ્રશ્નો અથવા સમસ્યાવાળા દાખલા આવે ત્યારે સૌપ્રથમ તો એ ત્રીજા ચેપ્ટરના દાખલાના આધારે ગણી શકાય કે ચોથા ચેપ્ટરના આધારે દાખલા ગણી શકાય તે પહેલા બરાબર વ્યવસ્થિત રકમ વાંચીને સમજવાનું છે, પછી જ દાખલાની શરૂઆત કરવાની છે। કંઈ ગુણાકાર આપેલો હોવાથી, બે સંખ્યાનો ગુણાકાર થતો હોવાથી આ ચોથા ચેપ્ટર પ્રમાણે દાખલો ગણી શકાય। હવે આપણે જોઈએ તો બે સંખ્યાઓ જો ચોથા ચેપ્ટર પ્રમાણે જો આ દાખલો ગણવાનો હોય તો બે ચલ ધારી શકાય નહીં, ફક્ત એક જ ચલ ધારવું પડે। તો કેવી રીતના દાખલાની શરૂઆત કરી શકાય જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, કે બે સંખ્યા આપણે શોધવાની છે। તો કોઈ પણ એક સંખ્યાને ધારી લો x, આપણે ધારી લઈએ કે ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x। તો હવે બીજી સંખ્યા, પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા કેવી રીતના શોધવાની? તો પહેલી જે પણ પરિસ્થિતિ અથવા કન્ડિશન આપેલી છે કે તેમનો સરવાળો 27 થાય છે, એક જ ચલ ધારવો પડે, બીજી સંખ્યા બરાબર y ધારશો તો આખો દાખલો ખોટો પડશે। ચોથા ચેપ્ટરમાં બીજો ચલ આવવો જોઈએ નહીં, ફક્ત એક જ ચલ લેવો પડે। એટલે પહેલી સંખ્યા x ધારી તો હવે શું કરવાનું? પહેલી કન્ડિશન વાંચવાની, જેમનો સરવાળો 27 થાય છે। કોનો? બે સંખ્યાનો। તો આ જે આખી લીટી તમને આપેલી છે એને શબ્દમાં સમીકરણ બનાવવાનું છે કે બે સંખ્યાનો સરવાળો 27 થાય છે। તો એ લખી શકીએ આપણે એનું સમીકરણ રકમ મુજબ, બે સંખ્યાનો સરવાળો 27 એટલે શું થાય? પ્રથમ સંખ્યા પ્લસ બીજી સંખ્યા = 27।
વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ થાય નહીં. જે સમીકરણ તમને કીધું છે, જે કન્ડિશન, જે પરિસ્થિતિ, એને શબ્દમાં લખવાની છે. પ્રથમ સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર 27. બે સંખ્યાનો સરવાળો કેટલો? 27. હવે પ્રથમ સંખ્યા બરાબર x આપણને ખબર છે, માટે x પ્લસ બીજી સંખ્યા બરાબર 27. માટે હવે બીજી સંખ્યા તમે શોધી શકો. માટે બીજી સંખ્યા બરાબર 27. x પેલી બાજુ જ્યારે શું થઈ જશે? 27 માઇનસ x પેલી બાજુ જ્યારે શું થઈ જશે? માઇનસ. તો બીજી સંખ્યા શું થશે? 27 માઇનસ. એટલે પહેલી સંખ્યા x અને બીજી સંખ્યા શું થશે? 27 માઇનસ. વિદ્યાર્થી મિત્રો, ચોથા ચેપ્ટરના દાખલા જ્યારે આવશે ત્યારે કોઈ પણ એક જ ચલ ધારવો પડે. ચોથું ચેપ્ટર છે કે નહીં પેલા વ્યવસ્થિત જોવાનું, સમજવાનું. ગુણાકાર શબ્દ આપેલો હોય અથવા બીજા પણ આપણે દાખલા જોવાના છે, એમાં તમને ખ્યાલ આવશે. તો પ્રથમ સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર 27. આપણને એની પરિસ્થિતિ આપેલી, એની સમસ્યા આપેલી છે, એનો સરવાળો 27. તો બંનેનો સરવાળો 27. માટે પહેલી સંખ્યા x છે, મારી બીજી સંખ્યા શું થશે? 27 માઇનસ x. હવે આગળ વાંચીએ જે બીજી પરિસ્થિતિ, તો બીજી જે આપણને કન્ડિશન આપેલી છે, તો તેના આધારે હવે સમીકરણ બનાવવાનું. કે શું કીધેલું છે? કે ગુણાકાર 182 છે. બંને સંખ્યાનો ગુણાકાર 182 છે. જો આખું શબ્દમાં ન લખો તો રકમ મુજબ. તો બંને સંખ્યાનો ગુણાકાર એટલે કઈ? પ્રથમ સંખ્યા x અને બીજી સંખ્યા 27 માઇનસ x. માટે x ગુણ્યા 27 માઇનસ x બરાબર ગુણાકાર કેટલો થાય છે? 182 થાય છે. પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા બંનેનો ગુણાકાર કેટલો થાય છે? 182. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંથી તમે સાદુરૂપ આપીને વર્ગવાળું પદ, x વાળું પદ અને અચળ પદ લાવી અવયવની રીતે દાખલો ગણી શકો છો. તો હવે આપણે કાઉન્સ છોડીએ તો x નો 27 સાથે પણ ગુણાકાર થાય અને x નો x સાથે પણ ગુણાકાર થાય. એટલે 27x માઇનસ x નો વર્ગ માઇનસ 182 બરાબર 27 નો x સાથે ગુણાકાર એટલે 27x, x નો x સાથે ગુણાકાર એટલે માઇનસ x નો વર્ગ, 182 અંદર આવે એટલે શું થઈ જશે? પ્લસ નો માઇનસ એટલે બરાબર 0. હવે હંમેશા વિદ્યાર્થી મિત્રો x ના વર્ગ વાળું પદ એટલે ગોઠવણી કરવાની છે, પણ x ના વર્ગ વાળું પદ માઇનસ હોવું જોઈએ નહીં. પેલા તો ગોઠવી લઈએ. વર્ગ વાળું પદ માઇનસ x નો વર્ગ, પછી x વાળું પદ વત્તા 27x માઇનસ 182. પેલા ગોઠવણી કરી, x ના વર્ગનું પદ માઇનસ એટલે માઇનસ જ લખ્યું છે, 27x નું પદ પ્લસ એટલે પ્લસ માઇનસ 182. વર્ગ વાળું પદ, x વાળું પદ, પછી અચળ પદ. કોઈ પણ દિવસ વિદ્યાર્થી મિત્રો વર્ગ વાળું પ્રથમ પદ માઇનસ હોવું જોઈએ. તો માઇનસ નિશાની જો સામાન્ય કરે તો બધી નિશાની બદલાઈ જાય અને -1 સામાન્ય છેદમાં જશે એટલે 0 થઈ જશે. એટલે -1 સામાન્ય કરતા તો શું થઈ જશે? x નો વર્ગ માઇનસ 27x પ્લસ 182 બરાબર 0. કૌંસમાં લખી શકીએ માઇનસ નિશાની સામાન્ય, માઇનસ નિશાની સામાન્ય કરતા. માઇનસ નિશાની સામાન્ય કરતા શું થાય? બધા નિશાન બદલાઈ જાય. આનું નિશાન પ્લસ થઈ જશે, આનું માઇનસ, આનું પ્લસ. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણે જે ગયા વિડીયોમાં જે દાખલા જોયા એ જ પ્રમાણે અહીંયા કઈ નથી એટલે 1 નો 182 સાથે ગુણાકાર કરે 182 થશે. 182 ના એવા અવયવ પાડવાના કે સરવાળો 27 થવો જોઈએ. અંતિમ પદ પ્લસ છે, સરવાળો 27 થવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તો 182 મોટી સંખ્યા આવે તો ત્યારે 27 કેવી રીતના લાવવાના? તો એ પણ એક રીત છે. એમ તો બે રીત છે, તો આપણે પેલા ટૂંકી રીત જોઈએ. 182 ના આપણે આ રીતે અવયવ પાડવા પડે. 182 ના અવયવ પાડવાના, સરવાળો 27 થવો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો કોઈને સીધું ડાયરેક્ટ ખબર પડી હોય તો જતી હોય તો અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો છો. પણ જેને નથી ખ્યાલ આવતો તેને 182 ના અવયવ પાડવાના. 2 9 1 9 ને 1 10. 2 વડે ન ચાલે, કારણ કે એકમનો અંક 0 2 4 6 8 હોય તો 2 ભાગ ચાલે.
પછી સંખ્યાનો સરવાળો કરી દેવાનો 9 ને 1 10. જો એને જે 3 વડે ભાગી શકાતું હોય તો 3 વડે ભાગ ચાલે. 3 વડે પણ નથી ભાગી શકાતું. જે બધી ચાવીઓ તમે નીચલા ધોરણમાં શીખી ગયા છો. 5 વડે ભાગવા માટે એકમનો અંક 5 હોવો જોઈએ. 0 અને 5 તો 5 વડે ભાગ ચાલી શકે. 5 વડે પણ નહીં ચાલો 7 વડે ચાલશે. 13 સતામાં 91. 7 વડે ભાગ ચાલશે. 13 સતામાં 91. 13 એકા. આ રીતના એના અવયવ પાડવાના. પછી કેવી રીતના એની જોડી બેસાડવાની છે? પેલા એક જ સંખ્યાને છૂટી કરો 2 ગુણ્યા બંને સંખ્યાનો ગુણાકાર બાજુમાં લો. 13 સતામાં 91. પહેલો અવયવ પડશે 2 ગુણ્યા 91. જો સરવાળો 27 થતો હોય તો અટકી જવાનું. 91 2 93 થાય છે. એટલે આ અવયવ ગણી શકાશે. પછી બીજી સંખ્યા છૂટી કરો 7 ગુણ્યા 13 દુ 24. 7 ને છૂટી કરો 13 દુ 24. 24 ને 7 કરે તો બી 43 થાય. આ પણ અવયવ ગણાશે નહીં. 13 ને છૂટા કરો અને આ બે સંખ્યા 7 દુ 14. 13 ને છૂટા કરો 7 દુ 14. 14 ગુણ્યા 13 કરે તો 14 ગુણ્યા હવે ગુણાકાર 182 થવાનો જ છે. 14 ને 13 કેટલા થશે? 27. અવયવ કયા ગણાશે? 13 અને 14. એટલે આ જે અવયવ તમે પડે છે એને એકને છૂટા કરો, નીચેના બધી સંખ્યાનો ગુણાકાર અહીંયા લખો. એટલે પહેલો અવયવ ગણાશે. બીજી સંખ્યા છૂટી કરો, બધાનો ગુણાકાર લખો. ત્રીજી સંખ્યા છૂટી કરો, છતાં પણ અવયવ નહીં આવે. 2 ની જોડી આ 2 સમજો ઘણા બધા અવયવ હોય, 2 ની જોડી એક જગ્યાએ લખો, બીજા નીચે જેટલા બાકી લઈને લખો. પહેલા ત્રીજાની જોડી બનાવવાનો, એના અલગ અલગ જોડી બનાવો. સમજી લો કે કદાચ 2 7 13 15 17 આ રીતના અવયવ પડેલા હોય તો પહેલી 2 જોડી એક એક સંખ્યા છૂટી કરવાથી અવયવ ન સેટ થતા હોય તો પહેલી 2 જોડીને 7 દુ 14 ગુણ્યા 3 3 નો ગુણાકાર લખવાનો. છતાં પણ નહીં ગોઠવાય તો પહેલી 2 આ 2 નો ગુણાકાર કરી બાકીની 3 સંખ્યાનો ગુણાકાર લખવાનો. છતાં પણ નહીં થાય તો આ 2 ની જોડી બાકીના 3 લખો. છેલ્લી 2 જોડી એ રીતે લખો. 2 જોડીમાં ન થાય તો 3 સાથે રાખો અને છેલ્લી 2 જોડી રાખો. 4 સાથે રાખો ને આને એકલાના અલગ રાખો. આ રીતના કોઈ પણ જે અવયવ પડે છે ને એવી રીતના ગોઠવવાના છે. સરવાળો 27 થવો જોઈએ. એટલે સંખ્યા કોઈ પણ રીતે તમે અવયવ પાડીને જોડી કે ના બનાવવાની, ગુણાકાર કરીને એક બાકીનાનો ગુણાકાર બાજુમાં. 3 ની સાથે લઈ તો 3 3 નો ગુણાકાર એક બાજુ, 2 ની ગુણાકાર બાજુમાં. આ રીતના જે જોડીથી સરવાળો અંતિમ પદ પ્લસ હોય તો સરવાળો મધ્યમ પદ જેટલો થવો જોઈએ. અહીં આપણે 13 ને છૂટા કર્યા અને 7 દુ 14. 2 નો ગુણાકાર 182 થવાનો જ છે. 13 ને 14 કેટલા થાય? 27. 27 આવી જાય છે. માટે અવયવ કયા પડશે? 13 અને 14. 13 અને 14 નો સરવાળો કરો તો કેટલા થશે? 27. હવે વિદ્યાર્થીઓ 13 અને 14 આપણને ખ્યાલ આવી ગયો. હવે શું? અંતિમ પદ પ્લસ છે એટલે મધ્યમ પદનું જે નિશાન છે જ બંનેને આપવું પડે. -13 અને -14. હવે આપણે લખીએ તો x² -13x -14x + 182 બરાબર 0. 27x ને 13x -14x બરાબર 0. પહેલી 2 પદ છેલ્લા 2 પદ x કોમન કાઢે તો શું થાય? x - માઇનસ આ 14 સીધા જ કોમન નીકળશે કારણ કે આ 13 ગુણ્યા 14 નો ગુણાકાર છે 182. 13 ગુણ્યા 14 નો ગુણાકાર છે એટલે 14 કોમન નીકળશે. x તો બંનેમાં છે જ નહીં. 14 સામાન્ય એટલે બાકી શું રહેશે? x. નિશાની માઇનસ એટલે એક ચિહ્ન બદલાય x માઇનસ 14 બહાર નીકળી ગયા એટલે બાકી શું રહેશે? 13. 182 ના 13 ગુણ્યા 14, 14 કોમન એટલે બાકી રહેશે 13. નિશાની માઇનસ નીકળેલી હોય અહીંયા જે નિશાની છે બદલીને લખવી પડે. આ બે કાઉન્સ સરખા આવે છે એટલે x માઇનસ છે અને બીજા કાઉન્સમાં x - 14 બરાબર 0. માટે x - 13 બરાબર 0 અથવા x - 14 બરાબર 0. આને પણ 0 સાથે સરખાવવાનું, આને પણ 0 સાથે સરખાવવાનું. માટે x બરાબર 13 અને x બરાબર 14. 13 પેલી બાજુ એટલે માઇનસ નું શું થઈ જશે? પ્લસ. માઇનસ નું શું થઈ જશે? પ્લસ. એટલે x આપણે કોના માટે ધારેલો? પ્રથમ સંખ્યા માટે. એટલે પ્રથમ સંખ્યા બરાબર 13. બીજી સંખ્યા આને નથી ગણવાની પણ બીજી સંખ્યાનું સમીકરણ પણ કરે 27 - x. તો પ્રથમ સંખ્યા જો 13
તો બીજી સંખ્યા 27 માઇનસ 13 એટલે 14 આવે. પહેલી સંખ્યા જે 13 ગણીએ તો બીજી સંખ્યા થશે 14. પહેલી સંખ્યા જે 14 ગણીએ તો બીજી સંખ્યા 27 માઇનસ 14 એટલે 13 થશે. એટલે પ્રથમ સંખ્યા બરાબર 13 માટે બીજી સંખ્યા બરાબર 27 માઇનસ x બરાબર 27 માઇનસ 13 બરાબર. જો પ્રથમ સંખ્યા 13 લે તો બીજી સંખ્યા કઈ આવશે 14. એ જ પ્રમાણે પ્રથમ સંખ્યા જો 14 લઈએ આપણે તો બીજી સંખ્યા કઈ થશે 27 માઇનસ x બરાબર 27 માઇનસ 14. એટલે પ્રથમ સંખ્યા જો 13 લે તો બીજી સંખ્યા 14 આવશે. પ્રથમ સંખ્યા 14 લે તો બીજી સંખ્યા કઈ આવશે 13. માટે આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા આપણે સરળતાથી શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર સ્કૂટ પ્રશ્નો તો સમસ્યા પૂછે ત્યારે ગુણાકાર વાળું જો સમીકરણ બનતું હોય તો સમજી લેવાનું કે ચોથું ચેપ્ટર આવે ત્યારે એક જ ચલ ધારવો પડે. બે સંખ્યા કેટલી એટલે એક સંખ્યા માટે x ધાર્યું, પછી પહેલી જે પરિસ્થિતિ આપેલી છે એના આધારે શબ્દમાં સમીકરણ બનાવવાનું, બીજી સંખ્યા મળશે. પહેલી ને બીજી સંખ્યા મળી જાય પછી ગુણાકાર 182 આપેલો છે તો એના આધારે સમીકરણ બનશે. સમીકરણ બની પછી તમે અવયવની રીતે ઉકેલ મેળવી શકો છો. અને x અને y જે મળે તે આપણો x જે મળે તે આપણો જવાબ થશે. બીજો એક દાખલો જોઈએ, પ્રશ્ન 5. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. એક કાટકોણ ત્રિકોણ છે, આપણે દોરીએ, સમજો કે ABC, નામ આપીએ આપણે ABC. એક કાટકોણ ત્રિકોણ વેધ તેના પાયા કરતા, સમજો પરીક્ષામાં જ્યારે પણ આ રીતનું આવે તો જેની આગળ કરતા ને એના માટે ધારી લેવા. તેના પાયા કરતા 7 સેમી નાનો છે. કોણ? વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. તો પાયા માટે પેલા તો આપણે x ધારી લઈએ. ધારો કે ત્રિકોણનો પાયો બરાબર એટલે પાયો બરાબર x. હવે શું 7 સેમી નાનો છે તો રકમ વાંચી લે. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. હવે પાયો જો આપણે x ધારીએ તો વેધ કેવો છે? આ વેધ છે, આ પાયો અને આ વેધ. તો વેધ કેટલો થશે? માટે વેધ બરાબર શું થશે? 7 સેમી નાનો છે એટલે x માઇનસ 7. વેધ કેટલો થશે? x માઇનસ 7. ધારો કે ત્રિકોણનો પાયો બરાબર x, જેની આગળ કરતા હોય એના માટે x ધારવાનો. ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે, નાનો એટલે માઇનસ. તો 7 સેમી નાનો વેધ હોય તો પાયો x છે માઇનસ 7 એટલે x માઇનસ 7. જો કર્ણની લંબાઈ 13 હોય, આ કર્ણ છે, કર્ણ લંબાઈ 13 હોય તો બાકીની બે બાજુના માપ શોધો. લખી શકીએ કર્ણ બરાબર 13. હવે જ્યારે કાટકોણ ત્રિકોણ આવે ત્યારે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. જે તમે નીચલા ધોરણમાં શીખી ગયા છો. ફરી પાછું જોઈએ કે પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? આકૃતિમાં AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા પાયથાગોરસના પ્રમેય મુજબ આકૃતિમાં જોઈએ તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC આપણી પાસે છે 13 માટે 13 નો વર્ગ બરાબર AB x માઇનસ 7 નો વર્ગ પ્લસ BC જે કઈ પણ કિંમત છે મૂકવાની. આની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ એક માટે ધારવાથી બીજું સીધું ડાયરેક્ટ જ મળી જાય છે. જેનામાં બે સંખ્યા છે એટલે એક સંખ્યા ધારીને બીજી સરવાળા પરથી બીજી સંખ્યા મળે છે. જ્યારે આની અંદર સીધું જ ચલ x, એક જ ચલ વપરાઈને તમે સીધું સમીકરણ ડાયરેક્ટ મળી જાય છે. એટલે આને x ધારો એટલે x માઇનસ 7 આવી જ જાય છે ને 13 આપેલો છે તો સમીકરણ સીધું જ મળે છે. એટલે પરિસ્થિતિ પ્રમાણે દાખલો વ્યવસ્થિત તમે
એક ચલ દ્વારા જ ગણી શકો છો. હવે આપણે 13 નો વર્ગ 169, 13 ગુણ્યા 13 એટલે 169 બરાબર. અહીં આપણે x માઇનસ 7 આખાનો વર્ગ, ગયા દાખલામાં પણ જોયું હતું વર્ગ વાળું સૂત્ર, a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. જે સૂત્ર છે એ પ્રમાણે જોઈએ, આપણને સૂત્ર ખબર જ છે કે a માઇનસ b આખાનો વર્ગ, a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. આ સૂત્રના આધારે જોઈએ તો a એટલે x છે, b ની જગ્યાએ 7 છે, માટે x નો વર્ગ માઇનસ 2x 7 વત્તા 7 નો 169 બરાબર a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. હજુ પણ આપણી પાસે છે વત્તા x નો વર્ગ. હવે આપણે જોઈએ તો શું થશે, માટે 169 બરાબર x નો વર્ગ, આ ત્રણ નો ગુણાકાર છે, એક સાથે લઈએ તો 7 × 14x વત્તા 7 નો વર્ગ 49 વત્તા x નો 169 x નો વર્ગ 7 × 14x વત્તા 7 નો વર્ગ 49 વત્તા x નો વર્ગ. 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7, 7 નો વર્ગ કેટલો થશે 49. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં x માઇનસ 7 આખાના વર્ગનું સૂત્ર મૂક્યું, x નો વર્ગ પાછળ છે જ. હવે આપણે ગોઠવણી કરીએ તો સૌપ્રથમ સાદુરૂપ આપીએ તો અહીં x નો વર્ગ એટલે 2x નો વર્ગ થશે, માટે 169 બરાબર 2x નો વર્ગ માઇનસ 14x પ્લસ 49. x નો વર્ગ પ્લસ, અહીંયા પણ x નો વર્ગ પ્લસ, એટલે સજાતીય પદો હોવાથી સરવાળો થાય x નો વર્ગ વત્તા x નો એટલે 2x નો વર્ગ. હવે ગોઠવણી કરીએ 169 નું પેલી વાર લઈ જાઓ, માટે 0 બરાબર ને કઈ ના બાકી એટલે 0, 0 બરાબર 2x નો વર્ગ માઇનસ 14x પ્લસ 49 માઇનસ 169, માટે 0 બરાબર 2x નો વર્ગ માઇનસ 14x, 169 પેલી બાજુ ગયા એટલે માઇનસ થઈ ગયા, 49 અને 169 બે અલગ અલગ નિશાનીઓથી બાદબાકી થશે. 169 માંથી 49 બાદ કરો 0, 120 ને મોટી સંખ્યાનું નિશાન આવશે એટલે માઇનસ 120. અલગ અલગ નિશાની તો બાદબાકી થશે ને મોટી સંખ્યાનું નિશાન. હવે જોઈએ તો માટે 0. હવે આપણે આખા સમીકરણને ફેરવી નાખ્યા, એટલે 2x નો વર્ગ માઇનસ 14x માઇનસ 120 બરાબર. જ્યારે આખું સમીકરણ તમે ફેરવી નાખો ત્યારે ચિહ્ન બદલવાની જરૂર નથી. 2x નો વર્ગ માઇનસ 14x માઇનસ 120 બરાબર 0. જો કોઈ કોમન નીકળે તો કાઢી શકો, જેનાથી સમીકરણ આપણું નાનું થઈ જશે. બે બધામાં કોમન છે, માટે કોમન એટલે સામાન્ય કાઢીએ તો આપણે 2 વડે ભાગવું, 2 વડે સામાન્ય એટલે 2 વડે ભાગવું, અને 2 વડે ભાગીએ તો શું થશે, x નો વર્ગ માઇનસ 7x માઇનસ 60 બરાબર 0. કાઉન્સમાં લખી દે 2 સામાન્ય. 2 સામાન્ય કરો એટલે 2 વડે ભાગો એટલે x નો વર્ગ માઇનસ 7 × 14 60 × 120. હવે વિદ્યાર્થી મિત્રો એ જે 2 સામાન્ય છે છેદમાં ચાલે છે, 0 ના છેદમાં જશે એટલે 0 ભાગ્યા 2 એટલે 0 થઈ જશે, એટલે લખવાની કોઈ જરૂર નથી. હવે અહીંયાથી આપણને વિદ્યાર્થી મિત્રો 3 પદ આવી ગયા, વર્ગ વાળું x વાળું અચળ પદ. અવયવની રીતે દાખલો ગણી શકીએ, માઇનસ 60 ના એવા અવયવ પાડવાના કે બાદબાકી મધ્યમ પદ જેટલી થાય, બાદબાકી લાવવાની છે. 60 છે એટલે માઇનસ, છેલ્લું પદ માઇનસ છે એટલે બાદબાકી મધ્યમ પદ જેટલી થયું છે. હવે વિદ્યાર્થી મિત્રો જો 60 ના અવયવ તમે મુખપાથ આવડતા હોય, પેલા 182 હતું એટલે 182 મોટી સંખ્યા હોવાથી આપણે અવયવ પાડીને લખ્યા હતા. હવે 60 ના અવયવ તમે બધા ઘણા બધા પાડી શકો જાતે. 60 એકા 60, 30 દુ 60, 20 તાળી 60, 12 પચાસ 60, એના ઘણા બધા અવયવ તમે જાતે લખી શકો. 10 60. તો આની અંદર જે અવયવના બાદબાકી 7 થતી હોય એને પસંદ કરી શકાય. તો 60 માંથી 1059, 30 માંથી 2028, 30 માંથી 3017, 12 માંથી 5 જાય તો 7. અંતિમ પદ માઇનસ વાળી 60 ના એવા અવયવ પસંદ કરવાના છે જેથી એની બાદબાકી 7 થવી જોઈએ. 12 માઇનસ 5 એટલે 7. 182 ના અવયવ તમને ડાયરેક્ટ સીધા ખબર હોય તો તમે સીધું ડાયરેક્ટ
13 અને 14 ડાયરેક્ટ લખી શકો છો. જો ન ખ્યાલ હોય તો અવયવ પાડીને જોડી બનાવવી પડે. આમાં સીધી ડાયરેક્ટ જોડી તમને ખ્યાલ જ છે. 12 × 5 12 માંથી 5 જ્યારે 7 એટલે અહીંયા લખાશે આપણે 12 અને 5 12 × વિદ્યાર્થી મિત્રો નિશાની જો અંતિમ પદ માઇનસ હોય તો મોટી સંખ્યા જે છે બેમાં તેને મધ્યમ પદનું નિશાન આપવું પડે. તો માઇનસ એટલે મધ્યમ પદ માઇનસ હોવાથી મોટી સંખ્યાને માઇનસ એનાથી વિરુદ્ધ નાની સંખ્યાને આપવું પડે. હવે આપણે હવે લખીએ તો x નો વર્ગ માઇનસ 12x પ્લસ 5x માઇનસ 9 બરાબર 7x ને બી આપણે બંને સંખ્યા લખવાની છે. બેની જોડી કરીએ તો x કોમન અહીંયા x નો વર્ગ છે ને x છે. સંખ્યા તો કોઈ સામાન્ય નીકળે એવી જ નથી એટલે x સામાન્ય x માઇનસ 12 x કોમન એટલે અહીંયા x બાકી રહી માઇનસ અહીંયા 12 બાકી રહી પ્લસ નિશાની જે છે અહીંયા 5 કારણ કે 60 ના 12 × 5 એટલે 5 કોમન નીકળશે અને બાકી રહેશે x માઇનસ બાકી શું રહેશે 12 બરાબર 0. 5 કોમન નીકળે x બાકી રહેશે અહીંયા 12 × 60 એટલે 5 નીકળે એટલે શું બાકી રહેશે 12. આ બે કાઉન્સ સરખા આવવા માટે x માઇનસ 12 બીજા કાઉન્સમાં x પ્લસ 5 બરાબર છે. જે કાઉન્સ સરખા છે ને એક કાઉન્સમાં બીજું પદ બીજા કાઉન્સમાં માટે x માઇનસ 12 બરાબર 0 અથવા x પ્લસ 5 બરાબર માટે x બરાબર 12 માઇનસ 2 પેલી બાજુ જ્યારે શું જશે પ્લસ માટે x બરાબર માઇનસ 5 12 પેલી બાજુ એટલે પ્લસ અને x બરાબર x વત્તા 5 એટલે 5 પેલી બાજુ એટલે માઇનસ 5. હવે પૂછેલું શું છે x એટલે બાકીના બાજુઓના માપ શોધો. તો બાજુઓના માપ બાજુ જ્યારે માપવાની હોય ત્યારે માઇનસ કોઈ હોઈ શકે નહીં. કોઈ બાજુનું માપ માઇનસ હોઈ શકે નહીં એટલે માઇનસ જ્યાં છે ત્યાં શું લખી દેવાનું અશક્ય. કારણ કે x બરાબર માઇનસ 5 શક્ય નથી. કારણ કે x એટલે પાયાનું માપ છે. પાયો માઇનસ 5 એકમ હોઈ શકે નહીં. તો આપણે લેવાનું શું છે x બરાબર 12. તો બાકીની બે બાજુ તો કર્ણ 13 આપેલો છે તો બાકીની બે બાજુ આ જે છે તે શોધવાની છે. તો પાયાનું માપ કેટલું થશે 12 કારણ કે x આપણે પાયા માટે ધારેલો છે માટે પાયો બરાબર 12 એકમ થશે. પાયાનું માપ કેટલું થશે 12 એકમ. તે જ પ્રમાણે વેધ બરાબર વેધ કેટલો છે આપણી પાસે x માઇનસ 7 x માઇનસ 7 x આપણે કેટલો શોધ્યો 12 12 માઇનસ 7 એટલે શું થશે 5 એકમ. પાયો આપણે x ધરાવ્યો એટલે પાયો બરાબર 12 એકમ. વેધ x માઇનસ એટલે 12 માંથી 7 0 5 એકમ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કૂટ પ્રશ્ન અથવા સમસ્યા જ્યારે આપેલી હોય ત્યારે તમે એને ચોથું ચેપ્ટર કઈ રીતના છે એ પહેલા સૌપ્રથમ જોવાનું છે અને ત્યારબાદ સમીકરણ મળી ગયા પછી અવયવની રીતે તમે ઉકેલ મેળવી શકો છો. હવે 3 રીત શીખી ગયા પછી તમે પરીક્ષામાં જો આ કૂટ પ્રશ્ન પૂછાય તો અવયવની રીત પૂર્ણ વર્ગની રીત કાં તો સિદ્ધળ આચાર્ય સૂત્રની રીત 3 માંથી કોઈ પણ રીતે ગણી શકો છો. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખલો પણ વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કર્યો. અહીંયા સીધું જ આપણને મળી જાય છે સમીકરણ કે પાયો x ને વેધ કેવો છે 7 એકમ ઓછો છે. પછી પાયથાગોરસના પ્રમાણે સીધું સમીકરણ બનીએ છે ને સમીકરણના આધારે તમે અવયવ પાડીને x તમે શોધી શકો છો. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 2 દાખલા સમજવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું કે તમને બંને દાખલા સમજાઈ ગયા હશે. ઓકે, થેન્ક યુ.